અહીંયા વ્યાસજીએ અંતમાં સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. શા માટે સત્યમ પરમ ધીમહિ લખ્યું? વ્યાસજી શ્રીમદ ભાગવતમાં તો કૃષ્ણના ગુણગાન ગાયા છે, કૃષ્ણની લીલા દર્શાવી છે, તો કૃષ્ણમ પરમ ધીમહિ ન લખવું જોઈએ? રામના પણ ગુણગાન ગાયા છે, રામની પણ કથા છે, તો રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો? શિવપુરાણની કથા પણ શ્રીમદ ભાગવતમાં છે, તો શૈવમ પરમ ધીમહિ કેમ ન લખ્યું? પણ સત્યમ પરમ ધીમહિ લખ્યું. તો વ્યાસજીને કદાચ વિચાર આવ્યો હશે કે એક સમય, એક જમાનો, એક સમાજ કેવો આવશે કે વાડાબંધી થઈ જશે. અત્યારે દેખાય છે ને આપણને બધાઈને, આ અમારો વાડો, પેલો તમારો, પેલો ફલાણાનો. આજકાલ ધીરે ધીરે સમાજની અંદર સંપ્રદાયવાદ આવી ગયો. આ અમારો સંપ્રદાય, આ તમારો સંપ્રદાય, આ શૈવ સંપ્રદાય, આ વૈષ્ણવ સંપ્રદાય. આ સંપ્રદાયવાદ આવી ગયો, વાડાબંધી કરી દીધા. અમારું આટલું કુંડાળું, તમારું તેટલું કુંડાળું, બસ આ કુંડાળાની બહાર નહીં જવાનું. વ્યાસજી આ વિચાર્યું હશે કે એક જમાનો આવો આવશે, અને તેથી શ્રીમદ ભાગવત એ કોઈ એક સંપ્રદાયનું નથી, શ્રીમદ ભાગવત એ કોઈ એક સમાજનું નથી, પણ શ્રીમદ ભાગવત એ બધાયનું છે. દરેક સંપ્રદાયનું, દરેક સમાજના માટે આ શ્રીમદ ભાગવત છે. અને તેથી વ્યાસજીએ સંકુચિતતા ન બતાવી, પણ વિશાળતા બતાવી. અને વ્યાસજીએ વિચાર્યું કે પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક સંપ્રદાયમાં, પ્રત્યેક સમાજમાં બધા જ સત્યને માન આપે છે. સત્ય એટલે તો ટોપ લેવલ ઉપર છે, સૌથી ઊંચું સ્થાન જે સત્યનું છે. તો વ્યાસજીએ વિચાર્યું એ સત્ય એટલે કોણ? તો સત્ય એ જ પરમાત્મા છે. પરમાત્મા એ સત્ય છે અને સત્ય એ પરમાત્મા છે. તેથી વ્યાસજીએ આ વિશાળતા બતાવી અને સત્યમ પરમ ધીમહિ લખ્યું. કોઈ અહીંયા વાડો નથી. દરેક સંપ્રદાયના, દરેક ધર્મના, દરેક સમાજના લોકો આ શ્રીમદ ભાગવતનો ઉપયોગ કરી શકે, શ્રીમદ ભાગવતને સાંભળી શકે. એ વિશાળતા વ્યાસજીએ જે બતાવી. કોણ પીરસશે આ ભોજનને સમાજમાં? અને વ્યાસજીને ઈચ્છા થઈ, જો મારો દીકરો થાય તો મારો દીકરો સમાજમાં આ ભોજન પીરસી શકે. 16 વર્ષે શુકદેવજીનો જે જન્મ થયો, અને શુકદેવજીને જન્મતાની સાથે વૈરાગ જાગી ગયો. ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધો, સમાજને છોડી દીધો, અને દિગંબર અવસ્થામાં શુકદેવજી મહારાજ ચાલતા ચાલતા જંગલમાં જતા રહ્યા. સમાધિમાં આનંદ માણે છે. આજે વ્યાસજી પોતાના દીકરાને શોધી રહ્યા છે. બેટા સુખ, બેટા સુખ, બેટા સુખ. ચારેય તરફ વ્યાસજી દોડા દોડ કરે, મારો દીકરો ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો. ઊંચા વૃક્ષોને પૂછે, નીચા વૃક્ષોને પૂછે, વનસ્પતિને પૂછે, મારા દીકરાને જોયો, મારા દીકરાને જોયો. પહેલા શ્લોકમાં વ્યાસજીએ પરમાત્માની વંદના કરી, બીજા શ્લોકમાં વ્યાસજી શ્રી શુકદેવજી મહારાજની વંદના કરે છે. બીજું મંગલાચરણ વ્યાસજીએ જે કર્યું, યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ
દ્વૈપાયનો વિરહ કાતર્યા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બેટા સુખ કરતા વ્યાસજી વૃક્ષો લતાઓ વનસ્પતિઓને પ્રશ્નો પૂછે છે અને વૃક્ષો લતા અને વનસ્પતિ વ્યાસજીને જવાબ આપે છે. વ્યાસજી, તમે જેને દીકરો દીકરો કરો છો ને, જેને પુત્ર પુત્ર કરો છો, એ દીકરો કોણ છે? કોણ છે એ દીકરો? તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. અરે વ્યાસજી, એ તો અમારા બધાયના હૃદયમાં બિરાજેલો પરમાત્મા છે. શુદ્ધ પુરાણી વર્ણન કરી નારદ. વ્યાસજીએ ઘણા પ્રયત્નો કર્યા શુકદેવજીને શોધવાના, પણ શુકદેવજી મહારાજ પાછા ન આવ્યા. તો વ્યાસજીએ વિચાર્યું, હવે મારા દીકરાને પાછો કોણ લાવી શકે? કોણ લાવશે? પોતાના શિષ્યોને કીધું, જાઓ જંગલમાં જઈને સમીદો વીણો. અને સમીદો વીણતા વીણતા શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરો. વ્યાસજીએ આજ્ઞા કરી. અને ગુરુની આજ્ઞા થતાની સાથે વ્યાસ શિષ્યો જંગલમાં સમીદો વીણવા જાય. અને સમીદો વીણતા વીણતા શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરે છે. અને શ્રીમદ ભાગવતના શ્લોકનું ગાન કરતા કરતા સમાધિમાં આનંદ માણનારા શુકદેવજી મહારાજ એ શુકદેવજીના કાનમાં શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક શુકદેવજીના કાનમાં પડતાની સાથે બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંદ્રાન વેણુ હૃદય સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક શુકદેવજી મહારાજના કાનમાં જ્યાં પડ્યો અને શુકદેવજી મહારાજને સમાધિમાં ભગવાન બાલકૃષ્ણના દર્શન થયા. સુંદર કન્યાને જોતાની સાથે શુકદેવજીને
આનંદ થયો, કેવું સુંદર કનૈયો છે, મારે કન્યાની સેવા કરવી છે. જેને મોરપીંછ મુકુટમાં ધારણ કર્યું છે, વૈજયંતી માળા જેને ગળામાં ધારણ કરી છે, એ કનૈયો કેવો સુંદર દેખાય છે. મારે પણ સેવા કરવી છે કનૈયાની. ઈચ્છા થઈ સેવા કરવાની, પણ સાથે પ્રશ્ન પણ થયો કે કૃષ્ણની સેવા કરવી હોય, ભગવાન બાલકૃષ્ણની સેવા કરવી હોય તો માખણ જોઈએ, મિશ્રી જોઈએ. આ બધું તો છે નહીં મારી પાસે, તો શું મારાથી એ ભગવાનની સેવા નહીં થાય? પ્રશ્ન થયો. અને બીજા જ દિવસે એ પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. અરે શુકદેવજી, અમારો ભગવાન કેટલો દયાળુ છે, કેટલો દયાળુ છે ભગવાન. અહો બકીયમ સ્તનકાલકૂટમ. અરે શુકદેવજી મહારાજ, અમારો ભગવાન કેટલો દયાળુ છે કે વિષપાન કરાવનારી પૂતનાને પણ ભગવાને પરમ ગતિ આપી દીધી. શુકદેવજીએ સાંભળ્યું, આટલો દયાળુ ભગવાન છે તો મારે એની સેવા કરવી છે. વ્યાસ શિષ્યોને જઈને પૂછ્યું, તમને કોણ શીખવાડે છે? કોણ તમને આ ઉપદેશ આપે છે? અમારા ગુરુ છે વ્યાસજી. અરે વ્યાસ, એ તો મારા પિતા છે, તો મારો પહેલો અધિકાર છે આને પ્રાપ્ત કરવાનો. પણ ભાગવત શીખવું હોય તો ગુરુના સાનિધ્યમાં જવું પડે.